રાખીને એના કોઈ દાડો ઇતિહાસ હોય જ નહીં. ના હોય વાત સાચી. હોય મોઢના માથે 98 રૂપિયાનું લેણું. क्या बोला तूने? અરે બળ્યો પણ તો વેરથા અંદર શું લે કાલે હમ બાર કે આગા એટલે મોડે લાકડું આઘું કરતો તેમ તે તારી જિંદગી કશું નહીં કર્યું, અંદર ઊભો થઈ જાય ને ભરી જાય બહાર આવે. તાપવા દેજો नहीं. ને પ્રેમજી હા આછી ડાય કાન બેસ્યા શું કે એ તો શું બેઠો હતો ને. લાકડું લેવા નહીં મેલો ના રે ઘણાય છે લાકડા, આ લાયા જ છે. અમે લાકડા લાયા હે ને એમને બેહવા દેવાના તાર બૈરું હે गजब बेइज्जती है. તો કશું બોલતો જ નહીં બરાબર. કારું તો છોકરા હંગાત બૈરું લાવ્યો ગિફ્ટ માં, તને ખબર નહીં પડતી એટલી. પ્રેમજી હા જાનવાળી ડોશી લાયા હે ને હા તાનવાળી છોકરું તો હંગાત લઈને ફરે બહાર એટલું જ મેલતા ને ઘડીક વારે અને કારું પાન લાગે ભાદરવાન પેજ જેવા. હા અને પાછું છોકરું હંગાત આવ્યું ગિફ્ટ માં, અને ધોતી પેન્ટ તો ડોશી ના રખમાં તો પેન્ટ ને બુશર્ટ ચાલુ કરી નાખ્યું. તાર જો ખાલી આ જો પેન્ટ ચાલુ કરી નાખ્યો, ધોતી બંધ કરી નાખ્યું. કારું તેમ એવું કર્યું તમે? અલા ધોતી બહુ મેલું થાતું હા એ તો અંધાર કરતો પછી પેન્ટ પહેરવો પડે મારે. ડોશી રાડ કરતી એમ. બહુ હિરાડ કરતી. એના વાત સાચી વયા તો એ તો મોનવું પડે. એક તો નેટ ને 80 વર્ષે મેર આવ્યો ને, હવે પાછો લોસો થાય તો ના માનું તો તો પછી ભાઈ જતી રહ્યા તો પાછી બધું ખોવાનું થાય. ના બરોબર ટેન્ડ જ કરવાના આ કેટા જો તે લાયા છે ઘર. તને ના ખબર પડે કેટમ બાલનું બનાવેલું હોય. ખબર તાર બૈરા છોકરા હે બાર તો નહીં તો ના હોતા બીજાની પંથા તેમ કરે છે. હવે ઘેટા જેવું લાગે એ તો તું છોકરા નહીં લાવે, છોકરા નહીં તારે એટલે તને ના ખબર પડે. कौन है ये लोग? ઘેટું લાવવું પડે ભાઈ જેટલું લાવવું પડે ને પણ એનું શેટર બનાવવું પડે તો આમ બાપડા છોકરા ઢાળ ના આવે. ઘેટા બાલનું નહીં જેટન બાલ નું તારે ઘેટું લાવીને બાલ કાપી નાખવાના અરે તું તાર બાલ કાપી નાખવાના, પતરી ઘસી દેવાની એટલે આવું બોલ બટક થઈ જાય. મારે ઘેટો નહીં પાડા બાલનું થેટર બનાવવું પાડન બાલ નું બનાવવું એમ ઢાઢો જ ના ભાઈ એ ચહેરે. આ ભજનમ જાય હે કે શું કરવા જાય હે? ખાલી મફત ની બીડીયું ને હે ને આવતું હોય ને ભજનમ છાન બા પીવા જાતો લાગે હે. પાછા દેખાવા જાવ નાસ્તો કરવા જાય સાન ભોઠિયારા ખબર મરસન બરસે તળેલું ઓય એ બધું ખાવા જાય બોટાન બોટાન કેવું જેવું વિચારીને જાતા છે. જીધર કોઈ નહીં હોય તો કેવા મોઢું આમ ગોળ કઢાડી નું રાસ જો કરીને આવતા છે. શરમ જ લાગે મને લાગે ખાવા મળેલું નહીં તેમાં આવતા રહેલા લાગે ઓય એ રાત તો કાઢવી જ નહીં તાર. હા તાર ઓઢાન રાત છીરી જ જાય. ભજન क्या बोला तूने? અને હા આ કોમ શું કરે છે તો આપણે પૂછ્યું જ નહીં, આપણે ભજન ફોર્મમાં હમ પૂછી લીધું. હવે પેલી તું કોમ શું કરે છે? હું ભજન ગાઉં એટલે ભજન ગાય એટલે તને કોઈ પૈસા આલે? ધંધો નહીં કરતો કશું? દાડે ખાલી કડીએ કામ કરું. કેટલા મજૂરી આલે? મન તો આલે 450. 450 આલે તારો ભાઈ ના હાલે 450. કેટલા આલે? 100 રૂપિયા નો તો તું નહીં 450 કોણ હાલે તને? એમ નહીં હા 400 રૂપિયા આલે છે હાજરી હા ને 50 રૂપિયા આલે ખાવાના. અને તું ખાય ખાવું પડે ને આખી જિંદગી મફત ગોતે હે. જે હું અહીંયા ભજનમ જઈને છાન ગોઠિયા નાસ્તો રાતે તો ખાવાનું જડી રહે, પણ દાડે તને બૈરું નહીં ટિફિન કોણ કરી આલે હે? અહીંયા લોજમાં ખાયું 50 રૂપિયાનું 50 રૂપિયા મળે એમ? આ મોંઘવારી પ્રમાણે 50 રૂપિયા નું ખાવા મળે તને લે? આપણે હારીજમાં ગંજ બજાર નહીં હા એ હાલ દે ગંજ બજાર માં હાલે એમ ને? ઓય તો બરાબર. તો ભાઈ એમાં સાસ તો અલગ લેવી પડતી હશે ને? પાસ તો મને ખાતો પણ નહીં ખાતો તો ડોક્ટર ના પાડે ગોળી ગોળી એ ચહેરે આ શની ગોળી કરતા હશે? ગળતું છે મગજ નહીં પાછું ઓવા મગજ નહીં એની કરતો હશે નહીં? गजब बेइज्जती है. એટલે વેર છે તને 400 મજૂરી આલે નોન ચમ 450 મજૂરી આલે એ તો હવે કારીગર હારો હશે તેમાં તો બે ભેગા તું એમ જોગો જતો રે 450 અંદર આબુ હે ઓય આપડા કારીગર છે એ આપડા કારીગર છે ફાતીગંજ નો હે તો લઈ જાજો ને મને ચાદર માં આવવું પડે ચાદર માં આવશે તમે લઈ જાજો ખરી હા વ્યાસ થઈ જાય ઓમ તક આ તારા મોઢામાં કોઈ ભલી વાર નહીં હે અને તને 450 રૂપિયા લઈ સારું ના કેવાય? સારું કેવાનું ખાલી મારે શું ખબર ખાલી બેસ દેવાનું કે તું આ વેરસી નો ખાલી કલર કરે છે કે લઈ જવાનો? વ્યાસ મુકા લઈ જઈશ વેરસી ના લઈ જાય તો તારા ઘરે જૂનો ઓજાર પડે હશે ને? આ પગે મોડીને હાથે સુધી કોઈ હાજુ જ ના મેલતો. हमको मारो, हमको जिंदा मत छोड़ो सालो. વ્યાસી કાલ ત્યાં દેખાય ગયેલો તો હારું હારું આપણે તેમની બધાને પૂછ્યું કાળુને પૂછી લાવે કારણ તો બૈરા છોકરા હે એટલે બાપડા ને ખેતી કરે ને ભેંસું રાખે ને એવું કરે ને તો હેલ્યું આવે. પૂછે ખરી કરતા બીજો ધંધો ચાલુ કર્યો હતો
તે 2 નંબર નહીં કરતો ને પૂજા હલવા રસ્તે ના સડી જાય બૈરું લાઈન નાખે એક 80 વર્ષ મેરા આવી એ નહીં રે એમાં વાત સાચી માં તો બૈરા તને પાસે દેખાતા નહીં બહુ બાર એટલે કહું બહાર આવે બૈરું મારે હમણે બાપડા ને છોકરાનું બધાને પૂરું નહીં કરવાનું ખર્ચો અત્યારે તું ઈ વિચાર ખાલી કે મોંઘવારી કેટલી હે તેલના ડબ્બા ના 2000 રૂપિયા પાપડીને કોથળો લેવા જાય તો 2000 રૂપિયા પૂછી લઉં છું તો પૂછી લે હે ને તમે કોમ શું કરો છો હાલ હાલ તો છે તેનું ને એક ભેંસ લાવ્યો હું હોવે ના તો મને બહાર દેખાતા નહીં એટલે પૂછ્યું કે ભેંસ લાવ્યો છે તે અમને ચાલી રહી હા ઢોરા એમને નહીં રખાતા ચહેરાઈ એને હંગાત ઢોરા જેવું થવું પડે આપણે તો નસીબદાર લાગે હું નસીબદાર જ હોય ને કારું બાબરું આમાં પેન્ટ શર્ટ પહેરતો થઈ ગયો અને એની જિંદગી ખુશી નહીં જાતી આમ તો ઘેર બકરી દુવા નથી નાલ ભેંસ લાયા વાત સાચી વાત ને એ દોશી નસીબદાર કહેવાય એમ નસીબદાર લક્ષ્મી કહેવાય અરે લક્ષ્મી આવી ને એટલે બધું આવ્યું વાત સાચી એ તારી વેરસી દારૂડિયો હે પણ તને એટલી સમજણ પડે હે તે આવાના વિચારા છે હોત તો તારે દારૂ બંધ કર્યો હોત ને સુખ શાંતિથી જીવ્યો હોત વ્યસન કોઈ ના રાખ્યું હોત તો તારે અત્યારે એન બૈરા છોકરાને મોજ ના હોત એ વાત સાચી મારે દારૂ બંધ કરી દેવું હવે તો બંધ કરી દે ને આ બધાને કે જે વિડીયો જુએ એને કે દારૂ બારૂ ના પીવાય એમ મિત્રો તમે અમારા વિડીયો જોતા હશો પણ કોઈ દાડો દારૂ બારૂ પીતા નહીં ના કે ઘરે કશું રહે છે નહીં ખાવાય ઘરના તળિયા પગનો નળિયો નહીં રે એવું હા ના ના વાત સાચી અને બધાને સલાહ હાલ કે દારૂ ના પીવે ને કોઈ કોઈની જિંદગી ના બગાડે એમ હોય દારૂ ના પીતા કોઈ અને તમારી જિંદગી ના બગડે એ વસ્તુ આમ હારું હારું રે ના કહેવાની ડાયલોગ તો માર્યો હારો પાહો સાચો ખોટો ખબર નહીં વેરસી ઘરે ખાવાય ના વધે કોઈ ના વધે વાત સાચી વેરસી શીખમણ આલે બધું તળિયા ઝાપટ કર્યા તારે એટલે ચમ હાલે હે ખબર હે કે મારી જિંદગી કોઈ નહીં રહ્યું જિંદગી જીવી ને તો એવી જીવી જોડવી કે જયારે તમે મરી જાઓ ને ત્યારે વસ્તી તમારે વખાણ કરવી પડે ત્યારે તમારું ખોદવી ના પડે આ તો બધું વહી ગયું ને એટલે હવે શીખમણ આવી હોય પણ હવે એક વાત વાપરો તમે હા રોડે જે દા પણ આવે એ શું કામ ન કહો કશાય કોમ ને નહીં પણ તેમજી એક વાત તે ખોટી કીધી શું ખોટી કીધી વખોણની વાત કરી ખોટી કીધી એટલે તો શું કેવું પડે આપણે મરી જાય ને હા તો જ વસ્તી આપણે વખણ કરે નતા કરી કોઈ ના કરે તો મરી જાય એટલે શું ખબર હમ. મોણા તો બાપડો હારો તો ₹1,00,000 લાખ રૂપિયા તારે વખણ થાય ના જીવતાની કદર કોઈ નહીં કરતું અત્યારે. મરી ગયા પછી એમ તો એમ કરો ને આપણે હમ. વેરસી માર નાખો કાલ चीटिंग करता है तू વેસી તારા બહુ વખણ કરશો આ ચાલો પડી જાય ભાઈ એ વાત એ સાચી એટલે આવો પાપના અધિકારી બનાય અને અલ્યા આર્યો કે હું ભજનમાં જવું ને મારવાનું જ આવે તારનો કેરો છે હું દારૂ પી પીને અમે મરી ગયો હું હમ. આ તો વસ્તીને હું એમ કહું કે કોઈ દારૂ ના પીશો ને પછી તમારા ઘરે કશું નહીં વધે હા ને વેરસી હોભળ કોઈ જોડે એ આપણે પૈસા લે ને ભલે તું દારૂ પીને ગમે એના પૈસા લીધા પણ ટાઈમસર આલ દેજે એટલે એનો હે ને બાપડાક નો વ્યવહાર ની વાત તો વ્યવહાર જ ઈ, પણ એનું હે ને મન ના દુભાવવું પડે એનું ઓતડી ભરે ભાઈ મજૂરી કરીને રાત દારો મજૂરી કરીને તમારે પૈસા આલ્યા હોય તો આપણે વર્તા હાલવા પડે ને ના હે? પણ હું પૈસા તો નહીં લેતો કોઈના પણ આ તો લે ને તો હાલી દેવાના કોઈને રાખવાના નહીં એમ એ 3 દાડા મારા ₹50 લઈ ગયો હજુ આલ્યું નહીં કેમ દારૂ પીવા खत्म વિચાર હાલવાના છે ઈ તો બાપડો મજૂરી કરીને હાલ છે એની છે ના પાડીક મુની આલું 3 દાડા છે બધું ₹50 મારે પર જોવે કે ના જોવે સારું વેરસી હાલ દેજો હારું હું ઘર છોડીને તો નહીં જતો રહેવાનો કોઈ ના, વાત સાચી આ વસ્તી એવા જવાબ આલે પૈસા આપણે હાલેલા માગે ને તો આપણે ભિખારી ઘોર માગવા પડે અને કોઈને હગાવાલામ તો વ્યવહાર કરવો જ નહીં એ વાત સાચી ને સંબંધ બગડે પા સંબંધે બગડે ને પૈસા બગાડવાના એક તો રાત દાડા મજૂરી કરીને કમાણા હોય ના ના વાત વ્યવહાર હે. અને લેવા આવે ત્યાં તો કેવા કગરે નહીં તાર તો હાથે ને પગે પડતા હોય મારા બેટા અને પૈસા લઈ રે ને એટલે પાસે તો રાજા થઈ જાય એમ શું કેવું તમારું પાછા આપણે પૈસા આલે તો બીક આપણે પૈસા આલી ને બીક તો કે લઈને નહીં જતા રહો તમારા પૈસા ફૂંકો કર્યા ફૂંકો અંદર ફૂંકો મારો એટલે વાતમાં ભડકો તો ઉલી ગયો છે બે તો તાપ હરા ચારનો ફૂંકો હરો પણ હાથ જ નહીં હવે ઓલી ગયો હે તો હવે એ લાકડ લઈ લો પડે રહે તો આપણે સુખેનથી ભેજીને બે બોલ્યો ઉડીને સુઈ જા હેડો ને ગ્રાસ વેલા કોમે નહીં જવાનું બહુ વેલા કડિયા કોમે જવાનું તમારે તો કડિયા કોમે જવાનું અમારે બેન તો ઓફિસ માં નહીં જવાનું અને ત્યાં પગે સિમેન્ટ દેખાય રે જો એપેલજી સિમેન્ટ કડિયા કોમે કરે લાગે રે પેન સિમેન્ટ તો બાર દાદા ના ખબર પેલા ચહેરી એમજી હા હલવાયા
શું હલવાય ખબર પડી ગઈ લાગે મને. કશું ના ખબર પડે તો શાંતિથી બેસ. એ વેરસી તને અમે કર્યા કોમે જાય એવા લાગે લે. તો પાક તો સિમેન્ટ વાળા ભર્યા કે કડિયા કોમે જાય. અલ્યા એ તો અમારી ઓફિસ નું કામ ચાલુ હતું એટલે અમારે કામ કરાવવું પડે, મજૂર નતા આયા. અરે ને કડિયા કોમ જ જાય એમ સિમેન્ટ ફેવરે હાટે કોઈ છાંટી જાય કશું ના છોડે. માનતા નહીં. ઊંચી બતાવવા જ ફરે હે કા સાચી કોઈ વાત ન્યાસું છે. અત્યારે દેખાવું ગમતું નહીં. મોટી મત રહે હે પા. ને કડિયા કોમ જ જાતા છે. હોય નિધન તો કરવું જ છે સામે સામે. નક્કી કરો આપણે કાલ તો ચેડો કરો. હારું લે આજે ઘરે જઈને હોઈ જાવ પણ અમારે વહેલા પૂરું વહેલા વાગે તો મોટી મોટી ઓફિસ 4 વાગે જવાનું હોય ને. અને સાહેબ રાડ કરે એક તો બાપડા કંટાળેલા હોય લેપટોપ માં મથી અને કે તમે શા હાટ આવા દેતા નહીં અમને તેમને. એટલે અમારી પોતાની હોટલ છે એટલે આપણે ધંધાનું ના વિચારવું પડે. कौन है ये लोग कहाँ से आते हैं ये? અમે તો કાલ કડિયા કોમે જવાનું હેડો. અમે અમે આખી જિંદગી કર્યા કોમ જ કરવાના. હેડ તે હેડ. અમારે વહેલી કેસ જોવાની હોય ને. અને ઓમર કારું હા તું શાંતિ ધંધો કરી ખાજે હો. એ હારું કોઈના વાદેલા સર તો પાહો. હા